હું જામનગર જિલ્લામાંથી આવું છું. મારી ઉંમર 62 વર્ષની છે અને મારું નામ પ્રભાબેન છે. અને મને 15 વર્ષથી આ ડાયાબિટીસ થઈ હતી. તો એ હું અહીંયા આગળ આવી છું. શું તકલીફ હતી? તકલીફ મારા પગનું ઓપરેશન કરાવેલ છે, કિડની કઢવેલ છે અને 9 ગોળી પીતી. એ મને ઓછું આવે છે, મને ઓછું લાગે. મેં કીધું હા, પણ તમે ઓપરેશન કરાવ્યું તો શું તકલીફ હતી તમને? મને પથરી થઈ હતી કિડનીની અંદર. હા, એટલે મેં ઓપરેશન કરાવ્યું. પછી શું થયું? પછી પગનો દુખાવો થયો. નહીં, કિડનીની પથરી કઢાવી પછી કિડની કઢાવી પડી ને પછી પગના દુખાવાનું ઓપરેશન કર્યું તો સારું થઈ ગયું કે તોય તકલીફ હતી હતી? પહેલા પગનું ઓપરેશન કરાવ્યું, પછી કિડનીનું આવ્યું, પછી કિડનીનું કરાવ્યું. તો કિડનીનું સુધરી ગયો પણ પગનું ન સુધર્યું. સમજ્યા? કિડની તો કઢાવી નાખી ને? એ તો કઢાવી નાખી. પથરી હતી એટલે સાહેબ કે કે કિડની કઢાવવી જ પડશે તમારે, એમ નકર પથરી નીકળશે નહીં, એટલે કઢાવવી પડી. અને પગનું ઓપરેશન કર્યા પછી શું ફાયદો થયો? કાંઈ ફાયદો ન થયો. દુખાવો રહી ગયો 3 લાખનો. હા, અને અહીંયા તમે આવ્યા, અહીંયા આવ્યા પછી શું ફાયદો થયો? અહીંયા ઘણો ફાયદો થયો. 9 ગોળી પીતી તો અટાણ હાવ બંધ કરી દીધી છે. પગમાં ગોઠલા ચડતા એ બંધ થઈ ગયા, હાથની ખાલી ચડતી એ બંધ થઈ ગઈ. અને એક પેઢીથી આ ગોળી પીધી જ નથી મેં અત્યારે. અને અહીંયા અમે પેટ સફાઈ કરાવીએ સંજીવની ક્રિયાથી. 4 કિલો કચરો નીકળે? કચરો ઘણો નીકળે છે. 4 કિલો વજન ઘટી ગયો મારો. બહુ સરસ થઈ ગયું મારું કામ. અને કેવું લાગે છે હવે? બહુ સારું લાગે છે. કોઈ તકલીફ જ નથી ચક્કર આવતા કે નહીં કાંઈ થતું. ખાધા પીધા હોય ન હોય તો ચક્કર આવે, પણ મને ચક્કર નથી આવતા કોઈથી. અને કંઈ હવે તમને અહીંયાથી પ્રોડક્ટ પાવડર કેવું કંઈ આપવું પડે? ના, કાંઈ નહીં, કોઈ દવા જ નહીં, કોઈ માલિશ કેવું કંઈ? કાંઈ નહીં. છતાંય તમને ઘૂંટણના દુખાવામાં શું થઈ ગયું? ઘણી રાહત થઈ ગઈ. કોઈ વાંધો જ નથી મને. શું કહેશો તમે બધા લોકોને? બહુ સારું થઈ ગયું, બહુ સારું છે. હું જીવન દર્શનમાં ગયા ને પછી મને બહુ સારું છે. એ બધાને આવવું જોઈએ કે ઓપરેશન કરાવવા જવું જોઈએ? આવવું જ પડે અહીંયા. અને હું મેળી ન ચડતી એટલી બીક લાગતી તો હું કાયમ ઉપર મેળીએ જાઉં છું કાયમ. દાદર ન ચડતી, પણ હવે ચડવા માંડી. મને એમ થાય, હિંમત આવી ગઈ કે ચડું તો સારું રહીએ, વાંધો ન આવે. દુખાવા ઉતરી ગયા. ઓલી બીક લાગતી મને. રાતની હુતી હોઉં ને તો મને આમ ગોઠલા ચડે તો આ આડાવરો પગ જ ન થાય. તો 11 દીથીમાં મને કોઈ દી કાંઈ થયું જ નથી. અને જે માંદા છે, નથી માંદા, હાજા છે, નથી હાજા, એને તમે શું કહેશો? એને શું કહી, એને કહેવાનું કે આ કરવું જ જોઈએ આપણે, એમ કરવું જ જોઈએ.